ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ચર્ચા કરવાની છે બાગાયતી પાકમાં, ખાસ કરીને આંબાના પાકમાં આપણે કેવી માવજત કરી શકીએ। તો મિત્રો, આંબા છે એ ખૂબ અગત્યનો પાક છે। વાર્ષિક એક વખત ઉત્પાદન આપતો પાક છે અને એની અંદર આપણે બધું જ મેળવી લેવાનું હોય છે। તમે બધા જાણો છો કે અગર જો એક વખત આંબાનો પાક નિષ્ફળ જાય તો આખું વર્ષથી આપણું નિષ્ફળ જતું હોય છે। તો આ આંબામાં આપણે કેવી માવજત કરીએ તો જેથી કરીને આપણને ખૂબ સારું ઉત્પાદન મળી શકે, સાથે સાથે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ઓર્ગેનિક કેરી મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, તો એના માટે મિત્રો આજનો વિષય છે આંબાના પાકની માવજત। એ ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવો મનીષ બલદાણિયા, જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું। અને આજના વિષયની અંદર આપણે ચર્ચા કરીશું કે આંબાનો પાક હાલની અંદર કઈ અવસ્થાએ છે। તો મિત્રો, જે ખેડૂત મિત્રોએ અથવા તો ઇજારાદારોએ જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટની અંદર આ સમયગાળામાં પ્રોક્લોબ્યુટાઝોલ લીટરના લીટર જો તમે આંબાને પાયું હશે તો તમારા આંબા કદાચ અત્યારે ફૂટવા આવ્યા હશે અથવા મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે। ઘણો એવો વિસ્તાર છે કે જ્યાં મોર આવી ગયો। ઘણીવાર તો હમણાં ન્યૂઝની અંદર એવું પણ હતું કે આંબામાં અત્યારે અકાળે કેરી આવી ગઈ। આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે આંબાની છે દેહધાર્મિક પ્રક્રિયા ઉપર બહુ માઠી અસર પડી હોય છે। તો મિત્રો, આવી પરિસ્થિતિની સામે આપણે કઈ એવો પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી અને આંબાનું છે સારું ઉત્પાદન લઈ શકીએ અને એની હેલ્થ ઉપર એટલે કે એની દેહધાર્મિક પ્રક્રિયામાં કોઈ ફેરફાર ન થાય। ખાસ કરીને લાંબા સમયગાળાથી આપણે જે પ્રોક્લોબ્યુટાઝોલ વાપરતા આવ્યા છીએ અને પ્રોક્લોબ્યુટાઝોલના કારણે આપણે આંબાનું આયુષ્ય ઘણું બધું ઘટાડી રહ્યા છીએ। મિત્રો, સતત જો તમે પ્રોક્લોબ્યુટાઝોલ વાપરતા રહેશો તો એક તો તમારા આંબાનું આયુષ્ય 10 વર્ષનું થઈ જશે। જે આંબાનું આયુષ્ય 50 વર્ષનું હોય, 35 થી લઈ અને 50 વર્ષ સુધી આંબો તમને ફળ આપી શકે છે, આંબો 10 વર્ષ સુધી જ ફળ આપવાનો છે। ખાસ યાદ રાખજો, વાડીએ ભાગ આપી અથવા ઇજારો આપી અને સુરત, અમદાવાદ કે રાજકોટ નહીં જતા રહેતા, અને જતા રહેતા હોય તો પહેલા આ મુદ્દાને ખાસ ધ્યાને લેજો। 10 વર્ષ પછી તમારી વાડીમાં કંઈ નહીં હોય। તો ખાસ પ્રોક્લોબ્યુટાઝોલની જગ્યાએ અને જે લોકો વાપરે છે એના માટે પણ ખાસ એ ભલામણ છે કદાચ પ્રોક્લોબ્યુટાઝોલ વાપરવામાં ન આવે ને એની જગ્યાએ જો અધર કોઈ પ્રોડક્ટ વાપરવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ આપણે છે મેળવી શકીએ છીએ। બીજી વસ્તુ, સતત ઉત્પાદન ઘટતું જાય છે, સતત ઘટાડો થાય છે ઉત્પાદનમાં સતત ઘટાડો થાય એ, અને ત્રીજું કેરીની જે ક્વોલિટી છે એ ક્વોલિટીની અંદર આપણે છે ખાસ કરીને પ્રોપર ક્વોલિટી મેળવી શકતા નથી। એટલે આ ત્રણ મુખ્ય કારણો, ખાસ કરીને 10 વર્ષનું આયુષ્ય થઈ જાય, સતત ઘટાડો થાય અને પછીનું કારણ કે આંબો ગમે ત્યારે સુકાઈ જવાની શક્યતા। અત્યારે તાલાળાના જે અમુક વિસ્તારો છે જેની અંદર આંબા ઊભે ઊભા સુકાઈ ગયા પછી ખબર પડે કે આંબાની અંદર રોગ આવી ગયો અથવા તો એવું જીવાત લાગી ગઈ, જેના કારણે આંબો ઊભે ઊભો સુકાઈ ગયો છે। તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈ અને આપણે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ, તો મિત્રો મોર અવસ્થા આવે એટલે કે હવે નવેમ્બર ડિસેમ્બરનો સમયગાળો હોય, આંબા ફૂટવાનો સમયગાળો હોય, કારણ કે બધે જ આંબા અત્યારે કોળી અને લીલાછમ મસ્ત મજાના થઈ ગયા છે, નવા પાંદડા કાઢી ગયા છે અને એની ટર્મિનલ બર્ડ ઉપર હવે એની અંદર મોર આવવાનો છે। આ મોર અવસ્થા સમયે અથવા તો મોર સારો ફૂટે અથવા મોર એક સાથે ફૂટે એના માટે આપણે થઈ ફૂલ મોર નામની દવા જે આવે છે, ફૂલ મોર, બરાબર, એનો ઉપયોગ કરવાનો। 100% ઓર્ગેનિક, કેવી 100% ઓર્ગેનિક ઇકો સર્ટિફાઈડ દવા જો માર્કેટની અંદર તમારા હાથમાં આવે અને એમાં લેબલ મારેલું હોય 100% ઓર્ગેનિકનું તો આપણે ખરીદવાની છે। એની અંદર પ્રોક્લોબ્યુટાઝોલ ભરી ન આપી દે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે ફૂલ મોર ખૂબ સારી પ્રોડક્ટ છે અને એક ઝાડ દીઠ આપણે 40 ml, ગયા વખતનો અમે જે અખતરો કરેલો છે આ અખતરાની વાત કરું છું, 40 ml એક ઝાડ દીઠ જો આપવામાં આવે તો ખૂબ સારું પરિણામ આની અંદર મળે છે। મોર એક સાથે ફૂટે છે, તંદુરસ્ત ફૂટે છે અને મહિનાની અંદર એટલે કે એક ડોઝ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં અને બીજો ડોઝ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર આપી દેવું જોઈએ, જેથી કરી અને આ ખૂબ સારું પરિણામ આપણે મેળવી શકીએ। એટલે હવે ભૂલતા નહીં, ફૂલ મોર આપજો। 40 ml નું માપ છે પર ઝાડ દીઠ। પાણી આપી અને આપવાનું છે, પાણી સાથે ડ્રીપમાં હોય તો પણ આપી શકાય ને ખૂબ સારું પરિણામ મળે છે।
ફૂલ મોર એટલે મોર વધારવા માટેની દવા છે અને મોર આવી ગયા પછી સતત વપરાતી રાસાયણિક જંતુનાશક દવાઓ હોય, સતત વપરાતા અન્ય જે રસાયણોના કારણે મિત્રો આપણા આંબાનું આયુષ્ય તો ઘટ્યું, સાથે સાથે એનું ફલીનીકરણ પણ ઘટ્યું. ફલીનીકરણ ઘટવાના કારણે સતત ઉત્પાદનની અંદર ઘટાડો થયો. એ ઘટાડો ન થાય એના માટે થઈ અને સારું ફ્લાવરિંગ અને ફલીનીકરણ થઈ રહે એના માટે થઈ અને ફૂલ સેટ. કારણ કે આનું સેટિંગ કોણ કરી શકે? ફૂલ કોણ કરી શકે સેટિંગ? તો મધમાખી કરી શકે. મધમાખી જોવા નથી મળતી. હાઉસ ફ્લાય કે જે ઘરની માખીઓ આવે એના દ્વારા આનું થાય. અન્ય જે બેનિફિશિયલ ઇન્સેક્ટ છે, જીવાતો છે, એના દ્વારા થાય. પણ આપણે સતત ફુવારા મારતા રહેવાના કારણે આપણે છે સારું ફલીનીકરણ થવા દેતા નથી. તો એની જગ્યાએ ફૂલ સેટનો જો ઉપયોગ 1000 લીટર પાણીની અંદર 2.5 લીટરના માપથી કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ. એ સિવાય મિત્રો આંબાના પાકને અત્યારે જો કોઈ ગ્રહણ હોય તો આંબાના પાકની અંદર મધ્યાનો પ્રોબ્લેમ તમને બધાને ખબર છે કે મધ્યો આવ્યા પછી ચીકણું પ્રવાહી છે આંબાના ઝાડમાંથી છે એ ટપકતું હોય અને આના કારણે છે અને ખાસ કરીને કાળા કલરની ફૂગ છે એ આંબાના પાંદડા ઉપર ડેવલપ થતી હોય અને આ કાળા પાંદડા થઈ જવાના કારણે આંબાની ફોટોસિન્થેટિક એક્ટિવિટી જે છે એ ફોટોસિન્થેસિસ એક્ટિવિટી ઘટી જાય અને ફોટોસિન્થેસિસ ઘટવાના કારણે આપણને પૂરતું પ્રોડક્શન મળતું નથી અથવા કેરીઓ ખરવાનું પ્રમાણ વધી જાય. એટલે મધ્યો અટકાવવો ખૂબ અગત્યનો છે. સાથે સાથે અત્યારે દિવસનું તાપમાન વધારે હોય અને રાતનું તાપમાન ડાઉન જતું હોવાના કારણે ઝાકળનું પ્રમાણ વધે અને આ ઝાકળના કારણે જો આંબાના પાકમાં ઝાકળ આવે તો ઉપરના જે ટર્મિનલ બડ કહેવાય અથવા તો ફ્લાવરિંગ સમયે એની અંદર સફેદ ફૂગ તમને જોવા મળશે અને આ સફેદ ફૂગના નિયંત્રણ માટે અને મધ્યાના નિયંત્રણ માટે આપણે લીંબોળીનું તેલ પ્લસ આ આપણે લીંબોળીનું તેલ છે 40 ml જે હાઈ ગ્રેડ અત્યારે ખૂબ સ્ટાન્ડર્ડ. અને આ બધી માહિતી માટે નીચે જે સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર 100% કોન્ટેક્ટ કરજો. અને સાથે તમારે એને વોચમેન કરીને જે પ્રોડક્ટ આવે છે એ પણ એક પંપની અંદર 40 ml અથવા તો જો તમે 1000 લીટરના ટાંકામાં આનો ઉપયોગ કરતા હોય તો 1000 લીટરમાં 2.5 લીટર વોચમેન અને 2.5 લીટર લીંબોળીનું તેલ નાખીને જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મધ્યો અને ફૂગને આપણે નિયંત્રણ કરી શકીએ. નામ જ છે વોચમેન, ખૂબ સારું એવું ધ્યાન રાખે છે અને પહેલેથી જો આનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો રાસાયણિક દવાની જરૂરિયાત પડતી નથી. એટલે આપણે ક્વોલિટી કેરી ખાવાની છે, કેરીની ક્વોલિટી બનાવવાની છે, ઓર્ગેનિક ખાવાની છે અને તાકાતથી ઓર્ગેનિક કહેવાની છે. એની અંદર કોઈ ફૂગનાશકનો ઉપયોગ કરવાનો નથી, કોઈ જંતુનાશકનો ઉપયોગ કરવાનો નથી અને સાથે સાથે જો ઓર્ગેનિક દવાઓ જે 100% ઇકો સર્ટિફાઈડ દવાઓ જે છે ખાસ કરીને ફૂલમોર હોય, ફૂલસેટ હોય, વોચમેન હોય તો આનો જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ. મારી ચેનલની અંદર એક વિડીયો આપણે કેરીની સાઈઝ વધારવા માટે નો જે પ્રોડક્ટનો હતો તે પણ ખૂબ સારું પરિણામ ખેડૂત ભાઈ આપી રહ્યા છે. એનો પણ અહીંયા એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો એ પણ તમે જોઈને જોજો તો તમને ખ્યાલ આવશે. એનો નંબર પણ આપેલો છે, ત્યાં પણ તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. એટલે આ બધી પ્રોડક્ટ્સ એ ખૂબ સારી છે, ખૂબ સારું પરિણામ આપતી પ્રોડક્ટો છે. અને એકવાર હું એવું માનું કે આપણી પાસે 100 ઝાડ હોય અથવા તો 10 ઝાડ ભલે હોય તો 10 ઝાડમાંથી 5 ઝાડમાં અખતરો કરવો જોઈએ, 100 ઝાડ હોય તો 10 ઝાડમાં અખતરો કરવો જોઈએ, જેથી કરીને આપણે આવતા ભવિષ્યની અંદર આંબાનું આયુષ્ય રાખવું કે કેમ એ આપણા માટે ખૂબ અગત્યનું છે. અને મિત્રો બાગાયતી ખેતી ઊભી કરવી પણ બહુ મુશ્કેલ હોય છે, પરિણામ ખૂબ સારા મળે અને પછી એકવાર એની અંદર જો ભેળ પડી ગઈ તો એને પછી નિયંત્રણમાં લાવવી પણ ઘણી મુશ્કેલ થતી હોય. એટલે બાગાયતની અંદર બને ત્યાં સુધી જો લાંબા ગાળાના ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે, સાથે સાથે જીવામૃતનો જો ઉપયોગ કરવામાં આવે, જો એક ઝાડ દીઠ આપણે વધીને 20 લીટર જીવામૃત જો આપવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ આપણને મળે છે. ઝાડ દીઠ 20 લીટર જીવામૃત પાણી જ્યારે આપીએ ત્યારે જો આપવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા પરિણામ ગયા વર્ષના મેં નોંધેલા છે. એટલે બાગાયતી પાકની અંદર પ્રાકૃતિક ખેતીનું મોડલ ખૂબ સક્સેસ છે અને સક્સેસ મોડલને અપનાવવું એ આપણી ફરજ બનતી હોય છે. જીવામૃતની અંદર કેમ બનાવવું તેની માહિતી પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને લગભગ ઓલમોસ્ટ હવે તમે ખાલી યુટ્યુબમાં નાખશો ને જીવામૃત કેમ બનાવવું તો ઘણા બધા તમને માહિતી એમાંથી મળી રહેશે. એટલે ખાસ કરીને એક ઝાડ દીઠ 20 લીટર જીવામૃત કોઈ ખર્ચો નથી
એટલે કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે. વધારે તમારે એક્સપર્ટાઇઝની જરૂરિયાત હોય, આંબાના કોઈ ખૂબ સારા ખેડૂતો હોય અને રસ ધરાવતા હોય તો તમે મારો રૂબરૂ કોન્ટેક્ટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે કરી શકો છો. એ સિવાય મારો જ્યારે ટેલિફોન નંબરની જરૂરિયાત હોય તો પહેલી મારી શરત એવી રહેશે મિત્રો કે તમે સવારે 9 વાગ્યા લઈ અને બપોરના 12:30 સુધી અને બપોર પછી 2:30 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી કોલ કરશો તો તમને કોલના જવાબ મળવાની શક્યતા ઘણી બધી વધારે રહેલ છે. આપણે એક રિંગ મારવાની છે, વધારે રિંગ મારવાની નથી. તો હવે મારો નંબર નોંધી લો: 70 47 00 52 34 70 47 00 52 34. મનીષ બલદાણિયા નામ છે અને અવશ્ય તમે આંબા વિશે માહિતી, આ જે પ્રોડક્ટ છે એની માહિતી મેળવી શકો છો. વધારે માહિતી માટે અમારી ચેનલની અંદર જોડાયેલા રહેજો, જેથી કરી અને તમને છે આગળની માહિતીઓ આંબા બાબતની મળતી રહેશે. અસ્તુ, આભાર, જય હિન્દ. માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને માહિતી તમારા બીજા પાડોશીને શેર કરવાનું નહીં ભૂલતા. અસ્તુ.